નમસ્કાર સિટી ન્યૂઝમાં હું હેતલ રાવલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। ઢેબર રોડના બિસ્માર રસ્તા પ્રશ્ને કારખાનેદારો વિફર્યા। રોડ ઉપર આવી અને કરેલો ચક્કાજામ। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયો। 2 દિવસમાં 11 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો। અને ગુજરાતમાં શિયાળામાં અષાઢી માહોલ, બર્ફીલો પવન ફૂંકાયો, માંગરોળમાં માવઠું। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ શહેરમાં ઢેબર રોડ સાઉથમાં આજે તૂટી ગયેલા રોડથી ત્રાસી ગયેલા કારખાનેદારો રોડ ઉપર ઉતરી આવ્યા અને પોતાનો વિરોધ તેમણે વ્યક્ત કર્યો હતો। તંત્રને સબક શીખવાડવા માટે આજે કારખાનેદારો રોડ ઉપર પથ્થરો મૂકી અને ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો। જાડી ચામડીના તંત્રને જગાડવા માટે કારખાનેદારોએ આજે આ કાર્યક્રમ કર્યો હતો। ઢેબર રોડ સાઉથમાં છેલ્લા લાંબા સમયથી રોડ બનાવવા માટેનું કામ આપી દેવામાં આવ્યું છે, પરંતુ કોઈ જ કામનો પ્રારંભ નહીં થતા અને તંત્ર આમ પ્રજાને કોણીએ ગોળ ચોટાડી અને મૂર્ખ બનાવતા હોવાનો ઘાટ ઘડાયો હતો। અનેકવાર મહાનગરપાલિકામાં ફરિયાદો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ નહીં આવતા આજે આમ જનતાએ પોતાનો મિજાજ દેખાડ્યો હતો। નામ મનસુખભાઈ है बरोबर। वरदी थी आ रोड पर हालू बरोबर। आ रोड आવો નવો है, એમાં કાઈ ફારફેર ન થતો। ગાઈડના ખાડા વધતા જાય, ચોમાસું આવે છે બરોબર, ત્યારે હાથીના રસ્તો હાવ ખરાબ ને ખરાબ પેટ ન થઈ જાય। અહીંયા કોઈ હાલે એવું નથી રહેતું બરોબર। અહીંયા માણસો ચોમાસામાં લપટીને પડે છે, મોટરસાઇકલ વાળાઓ બરોબર, એક્સિડન્ટ અવારનવાર બને છે અહીંયા। તો આ લોકોને સમજવું જોઈએ કે આ રોડનું કાંઈક કરવું જોઈએ। આપણે ઓલી બાજુ हाँ मेन रोड से ने ढेबर रोड से बरोबर, ओली बाजू नो रोड जे हारो बनी गयो है। आ बाजू ने आना परिस्थिति है वरदी थी बरोबर। चक्काजाम અત્યારે જે ચક્કાજામ કર્યું તમે ક્યારથી અહીંયા ઊભા છો? આ 2 કલાકથી તો ઊભો હો પેલા। હવે આમાં શું કરવાનું હોય બરોબર કર્યું છે આજે? હા અહીંયા રોડ માટે ચક્કાજામ કર્યું છે। આ રોડ માટે અત્યારે બંધ કર્યો છે। આ રોડ નું કાક કરો, નકર આમને આ રસ્તો જે આવ આગળથી બંધ કરવામાં આવશે બરોબર। બે વર્ષ પૂર્વે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂએ અનેક લોકોના ભોગ લીધા હતા, પરંતુ હજુ પણ સ્થિતિ એવી જ છે। 2013માં જાન્યુઆરી મહિનામાં 14 લોકોના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા। ત્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં 11 લોકો સ્વાઇન ફ્લૂની ઝપટે આવી ગયા છે। આ રોગથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જોકે હાલમાં આ રોગ ખૂબ જ ઝડપી વધી રહ્યો છે। છેલ્લા 5 મહિનામાં રાજકોટમાં 60 થી વધુ લોકોને સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજકોટમાં આજે વધુ 3 શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તબીબોએ જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂ લોક સમુદાયમાં પ્રવેશી ગયો છે, તેથી હવે તેને સિઝનલ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે। પરંતુ સ્વાઇન ફ્લૂ થી ડરવાના બદલે તે અંગેની જાગૃતિ અને તાકીદની સારવારની જરૂર પડે છે। હવે લોકોએ શરદી તાવને સામાન્ય બીમારી નહીં સમજતા તેને ગંભીરતાથી લેવું જરૂરી છે। જાન્યુઆરીમાં ટોટલ 14 કેસ નોંધાયેલા છે, જેમાં 6 પોઝિટિવ હતા અને 8 નેગેટિવ હતા। ફેબ્રુઆરીમાં પણ ઉત્તરોત્તર વધતા જાય છે। અત્યાર સુધીમાં 5 દિવસમાં 10 કેસ જેટલા નોંધાઈ ગયા છે, જેમાં 4 પોઝિટિવ આવ્યા છે, 3નો રિપોર્ટ બાકી છે અને 3 નેગેટિવ આવ્યા છે। સ્વાઇન ફ્લૂનો સ્પ્રેડ સામાન્ય રીતે ઠંડી ઋતુમાં વધારે થાય છે,
જેથી કરીને લોકોએ પૌષ્ટિક આહાર ઇમ્યુનિટી વધારવા માટે લેવો જોઈએ અને ક્રાઉડમાં જવાનું અને મેળાવડામાં જવાનું ઓછું કરવું જોઈએ કે બને ત્યાં સુધી બંધ રાખવું જોઈએ. માર્ચ મહિના પહેલા વેરો વસૂલવા મહાપાલિકાની ટેક્સ શાખાએ બાકીદારો સામે લાલ આંખ કરી છે. બાકી વેરો વસૂલવા માટે આજે સેન્ટ્રલ ઝોનમાં 19 થી વધુ મિલકત ધારકોના આંગણે ઢોલ વગાડવામાં આવ્યા હતા. બાકીદારોના ઘરના આંગણે ઢોલ વગાડવાનું તંત્ર શરૂ કરે તે પહેલા ચેક જમા થઈ ગયા હતા. કોમ્પ્લેક્સની અંદર એક યાદી બનાવી અને 10,000 ઉપરના જેટલા બાકીદારો હોય એને ઢોલ વગાડીને એક રિમાઇન્ડર આપવામાં આવ્યું છે અને અમુક જગ્યાએથી ચેક પણ લેવામાં આવ્યા છે. એ લોકોને જે કાંઈ પણ બાકી હતી એ લોકોની અંદર એ લોકોને અત્યારે હાલનો જે બાકી ટેક્સ છે એની યાદી આપી અને એમના પાસેથી ચેક લેવામાં આવ્યા છે અથવા તો એ લોકો પાસેથી કમિટમેન્ટ લેવામાં આવ્યું છે કે આગામી અઠવાડિયામાં એ લોકો ચેક આપી દેશે. અંદાજે 19-20 જણા ઢોલની સાથે એ લોકોને કહેવામાં આવ્યું. તમારું નામ? પાર્થ ત્રિવેદી, સેન્ટ્રલ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં ગુરુવારથી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે અને આજે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ રહી છે. હવે સમય છે એક નાનકડા બ્રેકનો અને બ્રેક પછી જોઈએ વધુ સમાચાર, પણ તે પહેલા લઈ લે એક નાનકડો કમર્શિયલ બ્રેક. भाई मानना पड़ेगा 1 करोड़ से भी ज्यादा लोग खुश हैं डेन नेटवर्क्स की सर्विसेज से. सारे चैनल और हमारे फेवरेट लोकल चैनल भी. Solid service, just like Dravid. Den Cable, दाम है सही और full वैल्यू भी. और अब डेन लाया है सुपीरियर डेन डिजिटल केबल टीवी सर्विस. डीवीडी पिक्चर क्वालिटी, स्टीरियोफोनिक साउंड, 150 से ज्यादा चैनल्स, प्रोग्रामिंग गाइड, गेमिंग, ब्लॉगिंग और म्यूजिक सर्विस भी. सारे चैनल्स बिना किसी कंफ्यूजन के. No plus minus packages. इंस्टॉलेशन और होम सर्विस बिल्कुल हैसल फ्री. अब रेन में भी नो पेन, डीटीएच की तरह नहीं. आप भी अपनी लाइफ अपग्रेड करें डिजिटल केबल के साथ. तो आज ही संपर्क करें अपने लोकल केबल ऑपरेटर को या कॉल करें 1-800-419-2020 पे. डेन नेटवर्क्स. મારી પાસે રહેતો જ નથી. અરે તારા હાથ જો, ગાળ, હોઠ, પગ કેટલા ફાટી ગયા છે, પણ શિયાળો જેવો છે તો. નિતિન વેસલિન. નિતિન વેસલિન?
હા, નીતિન વેસેલિન. मुलायम त्वचाने सुंदर तेरी सजावे नितिन वेसलिन जाने ममता सभर हो दूल्हा नितिन वेसलिन जाने यौवन को श्रृंगार नितिन वेसेलिन त्वचाની સુરક્ષા એવી જાણે મમતા સભર દુલાર. નિતિન વેસેલિન પૂરા પરિવારની પહેલી પસંદ. સૌએ અપનાવ્યું, આવો આપણે પણ અપનાવીએ. નિતિન વેસેલિન 70 વર્ષ જૂના ઉત્પાદક વાલજી નથવાણી એન્ડ સન્સનું ઉત્કૃષ્ટ ઉત્પાદન. નિતિન વેસેલિન, વાલજી નથવાણી એન્ડ સન્સ, પરા બજાર, રાજકોટ. नितिन वेसलिन